નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। સ્થાયી સમિતિ બેઠક પાલિકામાં મળી। વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક આજરોજ પાલિકાની વડી કચેરી ખાતે મળી હતી, જેમાં ફક્ત ઓડિટ વિભાગનું કામ અને એક સામાન્ય વહીવટ વિભાગનું વધારાનું કામ લેવામાં આવ્યું હતું। ઓડિટ વિભાગની વિગત સામાન્ય સ્થાયી સમિતિમાં ધ્યાનમાં રાખી હતી। વડોદરા મહાનગરપાલિકામાં ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ અંતર્ગત સરકારશ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા વિવિધ ધરાવતી મંજૂર કરવામાં આવી। મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની જગ્યામાં આરોગ્ય વિભાગ સ્થાપના। રાણી અર્બન હેલ્થ સેન્ટર ખાતે ફરજ બજાવતા બિરેન રમેશભાઈ પરમાર મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરને અમદાવાદ મહાનગરપાલિકાના અન્વયે પ્રતિનિયુક્તિના ધોરણે દરખાસ્તમાં જણાવેલ શરતોને આધીન ફરજો બજાવવા મોકલવાના કામને સભામાં મંજૂરની અપેક્ષાને મંજૂર કરવામાં આવ્યું હતું। આજની સ્થાયી સમિતિમાં બે પ્રપોઝલ, એક રેગ્યુલર અને એક વધારાના કામ તરીકે ચડાવવામાં આવી હતી। રેગ્યુલર પ્રપોઝલમાં 27/1થી 2/2/2025, 3/2/2025થી 9/2/2025, 10/2/2025થી 16/2/2025, 17/2/25થી 23/2/25 દરમિયાન પોસ્ટ ઓડિટની વિગતો ચીફ ઓડિટર તરફથી આવી તે જાણમાં લેવા બાબતની દરખાસ્ત હતી, જેને જાણમાં લેવામાં આવી છે। વડોદરા મહાનગરપાલિકામાં મલ્ટીપર્પઝ વર્કર તરીકે ફરજ બજાવતા બિરેન રમેશભાઈ પરમાર વર્ગ 3ની જગ્યાને અમદાવાદ ખાતે ડેપ્યુટેશન પરથી એટલે કે પ્રતિનિધિ તરીકે મોકલવા માટેની દરખાસ્ત માન્ય કમિશનર તરફથી આવી હતી, તેને મંજૂર કરવામાં આવી છે। કૌટુંબિક અને સામાજિક કારણોસર આ કામગીરી સ્થાયી સમિતિને મૂકવામાં આવી હતી। સામાન્ય સભાની મંજૂરીની અપેક્ષાએ આ કામને મંજૂર કરવામાં આવી। વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસની પુણ્ય તિથિ નિમિત્તે જન શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનું આયોજન કરવામાં આવ્યું। 6 ડિસેમ્બર 2025 શનિવારના દિવસે રેસકોર્સ ખાતે સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે આ કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમની શરૂઆત બાબા સાહેબની મૂર્તિ પર ફૂલહાર અર્પણ કરવામાં આવી। ત્યારબાદ કોંગ્રેસના આગેવાનો, કાર્યકર્તા અને ઉપસ્થિત નાગરિકોએ પુષ્પાંજલિ અર્પણ કરી ભારતના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને વંદન કર્યું। આ અવસરે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનોએ કહ્યું કે ડૉક્ટર બાબા સાહેબના વિચારોના આજના સમયમાં વધુ પ્રાસંગિક છે અને સંવિધાનિક મૂલ્યો સાચવવા માટે દરેક નાગરિકની જવાબદારી છે। જય ભીમ, જય સંવિધાન। બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબના આજે મહાપરિનિર્વાણ દિન નિમિત્તે સત્સંગ નમન વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી સત્સંગ નમન કરી અને આ દેશને બંધારણ આપનાર, બંધારણ એટલે કે સમાનતા, એકતા, બંધુતા, મહિલા, ખેડૂત, મજદૂર આ તમામના હકની વાત જ્યારે થઈ હોય ત્યારે આજે કેટલાક લોકો આ દેશની અંદર બંધારણ પર પ્રહાર કરવાની કોશિશ કરી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ પરિવાર અને કોંગ્રેસના કાર્યકરો, સૈનિકો આજે આ બાબા સાહેબની પ્રતિમા પાસે રહીને બંધારણ લોકો હુમલા કરવાની કોશિશ કરી રહ્યા છે, એની સામે જડબાતોડ પ્રજાના હિતની વાત કરી, પ્રજાના લાભો, પ્રજાના પ્રશ્નોને વાચા આપવાની પ્રતિજ્ઞા લીધેલ છે। આવનાર દિવસની અંદર બાબા સાહેબના બંધારણને જે કોઈ આંગળી કરશે કે ટચ કરશે એની અમુક કોંગ્રેસ પાસ સદાયની માટે પ્રજાની પડતે રહીને આઝાદીની જેમ લડત આપવા માટે તત્પર છે। એ પ્રતિજ્ઞા સાથે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને સતત નમન કરીએ છીએ। જય ભીમ, જય સંવિધાન। આજે 6 ડિસેમ્બર બાબા સાહેબ આંબેડકર જીનો નિર્વાણ દિન છે। 1956માં નિર્વાણ થયેલા ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિન નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ વતી ચકલી સર્કલ ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર કરવાનો કાર્યક્રમ છે। આખા વિશ્વમાં ભારત દેશનું બંધારણ જ એક સર્વશ્રેષ્ઠ બંધારણ છે, જે આજે પણ લોકશાહીના ઢબે આખા ભારત દેશનો એમાં અમલ થઈ રહેલો છે। આ બંધારણની અંદર દરેક વ્યક્તિને પોતાનો હક મળે એ પ્રમાણેનું આયોજન કરેલું છે, એ પ્રમાણેના કાયદાઓ રાખેલા છે।
એટલે મહાન વિશ્વ વિભૂતિ, મહાન કાયદાશાસ્ત્રી, મહાન અર્થશાસ્ત્રી અને આખા દેશના નાગરિકોને એક આશા ચીંધનાર એ મહાન વિશ્વ વિભૂતિનો આજે અમે કોટી કોટી વંદન કરીએ છીએ. અને એમણે આપેલા 3 સૂત્ર શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો. અમે આજે અપીલ કરીએ છીએ વડોદરા શહેરના નગરજનોને કે તમને જે તકલીફ પડી રહી છે તે તકલીફમાં તમે તમારા કાયદાને હાથમાં લઈને તમે પોતાના હક માટે લડવા માટેની અમે અપીલ કરીએ છીએ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા રેસકોર્સ ખાતે આવેલ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. ડૉક્ટર ભીમરાવ આંબેડકરની આજે 65મી પુણ્યતિથિ નિમિત્તે બાબા સાહેબ આંબેડકરને 6 એપ્રિલ 1956ના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. આજના દિવસને તેમની યાદમાં પરિવહન નિર્વાહ દિવસ તરીકે મનાવવામાં આવ્યા છે. આંબેડકર દલિત વર્ગને સમાનતા આપવા માટે તેઓએ જીવનભર સંઘર્ષ કર્યો હતો. આજના આ ખાસ દિને વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા વડોદરા શહેર રેસકોર્સ ખાતે આવેલ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. વધુમાં આમ આદમી પાર્ટીના વિરેન્દ્ર રામીએ જણાવ્યું કે વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા આજે રાજનેતા, કાયદાશાસ્ત્રી, તત્વચિંતક અને જેણે બંધારણની અંદર ખૂબ મોટો સિંહ ફાળો આપ્યો હતો એવા આપણા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની આજે પુણ્યતિથિ છે, ત્યારે અમે એમને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા છે, કોટી કોટી વંદન કર્યા છે. પરંતુ તમે જુઓ કે આ વડોદરા મહાનગરપાલિકા દ્વારા ક્યાંક ને ક્યાંક ચૂક રહી ગઈ છે. જે રીતે અત્યારે હું તો કહું છું, કોઈ પણ મહાનુભાવ હોય જેણે દેશના અંદર ખૂબ મોટો સિંહ ફાળો આપ્યો હોય એવા જે મહાન વિભૂતિઓ છે એમના જન્મ હોય કે એમનો શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ હોય, એવા સ્ટેચ્યુની સામે થોડુંક રંગરોગાન થવું જોઈએ, થોડાક સુશોભિત થવા જોઈએ, ફૂલોનો શણગાર થવો જોઈએ. પણ તમે જુઓ કે આ જગ્યા પર કોઈ પણ પ્રકારનો કાર્યક્રમ કરવામાં નથી આવ્યો. કોઈ પણ તમે જુઓ એકદમ આપણને દુઃખ થાય. અને બાબા સાહેબ આંબેડકર તો વડોદરાની અંદર રહેલા છે તો સ્વાભાવિક છે કે એમનો નાતો છે, ત્યારે આ બાબતનું ધ્યાન વડોદરા મહાનગરપાલિકાએ અને શાસક પક્ષે રાખવું જોઈએ. આજે સંવિધાનના રચયિતા એવા બાબા સાહેબ આંબેડકરની જે પુણ્યતિથિ છે તેને લઈ આજે આમ આદમી પાર્ટી તેમને પુષ્પાંજલિ અર્પણ કરી અને તેમને શુભેચ્છા, લોકોને એમના માટે માન સન્માન જે છે તેને લઈ અહીંયા આવી છે. પરંતુ અહીં જોતા જે આજે સત્તામાં સરકાર બેઠેલી છે, સાફ દેખાઈ આવે છે કે તે લોકો જે રીતે સંવિધાનનો વિરોધ કરે છે અથવા તેને બદલવાની વાતો કરે છે. આજે અહીંયા પ્રતિમા પાસે કોઈ પણ જાતનો રંગ રોગાન કે કોઈ પણ જાતની સુવિધા નથી. આજે આટલા મોટા વ્યક્તિત્વ માટે જો ભારતીય જનતા પાર્ટી એના મનમાં ખટાશ રાખતી હોય કે એના માટે કોઈ પણ જાતની સુવિધા ન કરતી હોય તો આ ખરેખર એક દુઃખદ વાત છે. કારણ કે જેણે સંવિધાનનો રચયિતા છે, જે વ્યક્તિ આખું ભારત માટે એક સંવિધાન બનાવ્યું, તેના માટે બી અહીંનું કોર્પોરેશન કે અહીંના કોઈ પણ ધારાસભ્યો અહીં સુધી આવી નથી શકતા. તેમની પાસે એમના માટે સમય નથી. આવી વ્યક્તિઓએ ખરેખર પોતાના પદેથી રાજીનામું આપવું જોઈએ કે જો સંવિધાન રચયિતાને આ લોકો કશું ના ગણતા હોય તો આમ જનતા માટે તેમની પાસે ટાઈમ નહીં જોઈએ. જય હિન્દ, જય ભારત. વડોદરા કોર્પોરેશનના ક્લાસ 1 અધિકારીઓ 2 દિવસની માસ સીએલ પર. કોર્પોરેશનના અગત્યના કામો આજે થશે ઠપ. આજે એક પણ ક્લાસ 1 અધિકારી નહીં આવ્યા ઓફિસમાં. ઓડિટ વિભાગમાં ફાઇલોની વિગતો લિંક થતી હોવાથી ઊભો થયો છે વિવાદ. કેટલાક તત્વો ઓડિટ વિભાગમાંથી ફાઇલોની વિગતો મેળવી કામના સ્થળ પર જઈ અધિકારીઓ પર રોફ જમાવે છે. ક્લાસ 1 અધિકારીએ ગઈકાલે કમિશનરને આપ્યું હતું આવેદનપત્ર. માય નેમ ઇઝ ભરત શાહ અને મને અપીલ આતું બોલાયો હતો. મારી 2 મહિનાની ઉપર થઈ ગયા, 60 દિવસની ઉપર થઈ ગયા. આરટીઆઈ કરેલી હતી. 60 દિવસ સુધીમાં એક પેપરની કોઈ આ લોકો જવાબ નથી આપતા. આજે મારે એની અપીલ કરી. અપીલ કર્યા પછી એને તાત્કાલિકમાં ધોરણે મને બોલાવવામાં આવ્યો 5/12/2025ના રોજ
11:40નો ટાઈમ છે. આવડે ઉપર જે છે તો ટાઉન પ્લાનિંગ ઓફિસર બી નથી, ના તેમનો વોચમેન છે, ના તેનો પટાવાળો છે, કોઈ બી દેખાઈ નથી રહ્યું તે. બરાબર છે ને? એ બધા જાણવા મુજબ એવું આવ્યું છે કે હડતાલ પર ઉતરી ગયા છે. તો હડતાલ પર ઉતરી ગયા તો શોર્ટ નોટિસ તો જણાવે ને કે ભાઈ આજે મારા બધા લોકો હડતાલ પર ઉતરી ગયા છે. માણસ લિફ્ટ બી બંધ છે, નીચે લખીને બોર્ડ બી નહીં મેલ્યું, જેવી રીતના આ બધા બોર્ડો મેલેલા છે લોકોએ. તો નીચે એવી રીતે બોર્ડ મેલ દો ને કે ભાઈ નથી કોઈ સત્તા અધિકારી કે આજે હડતાલ પર છે, સો એન સો કઈ બી છે. આજે લગભગ 7-8 જણા બુઝુર્ગ છે, એ બી બિચારા ચાલતા ચાલતા ઉપર જાય છે ને ચાલતા ચાલતા નીચે ઉતરી રહ્યા છે. ના કરે નારાયણ કોઈ અસ્થમાનો પેશન્ટ હોય એને એટેક બેટેક કે કઈ બી આવી જાય સમજો તો શું કોર્પોરેશન જવાબદારી લેશે? આ બોલાયા પછી આવું થાય જવાબદારી કઈ બી લેશે? આ લોકો શોર્ટ નોટિસ નથી આપી શકતા, કોઈ બી રીતનો નહીં, કોઈ ફોન નહીં ઉઠાવી રહ્યો, કઈ બી કોઈ જવાબ નથી આપી રહ્યો. હવે લઈએ એક નાનકડો વિરામ. વિરામ બાદ ફરી એકવાર BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ સેવા ટ્રસ્ટ વડોદરા ધાબળા અને ડ્રેસ વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો. વડોદરામાં માનવ સેવા અને પરોપકારનું અનોખું ઉદાહરણ પૂરું પાડતી નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ સેવા ટ્રસ્ટ દ્વારા ધાબળા અને ડ્રેસ વિતરણનો સ્નેહસભર કાર્યક્રમ યોજાયો હતો. ટ્રસ્ટને 35 વર્ષ પૂરું થતાં
આ અવસરે માંજલપુરના અવધૂત ફાટક પાસે સ્થિત માનવ ધર્મ આશ્રમ ખાતે વિશેષ સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ટ્રસ્ટના કાર્યમાં સતત સહયોગ આપી રહેલા કાર્યકરોનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ આશ્રમમાં રહેતા 100 અંધજનોને ધાબળા તેમજ અંધ બહેનોને ડ્રેસનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવા કાર્યોને પ્રોત્સાહન આપવા માટે કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે A.V. કાટકર, ACP ડી ડિવિઝન તેમજ ઘણા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આજે નિસહાય બ્રાન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિશ્વ દિવ્યાંગ સપ્તાહ નિમિત્તે વિવિધ દાતાઓની મદદથી અમે માનવ મંદિર ખાતે આ કાર્યક્રમ કરેલ છે, જેમાં સમાજમાં શ્રેષ્ઠ કામ કરે એવી વ્યક્તિઓનું બહુમાન, પ્રજ્ઞાચક્ષુ માટે અલ્પાહાર અને ચીજવસ્તુઓનું વિતરણ. સમાજ જે અમને આપે છે એ ખરેખર પ્રશંસનીય રહે છે. અમારા ઘણા કાર્યક્રમો વર્ષ દરમિયાન થાય છે. ઈદ, દિવાળી, હોળી અને અન્ય તહેવારો ઉજવણી કરીએ છીએ. ઉપરાંત વિવિધ સંગીતની સ્પર્ધાઓ, વક્તૃત્વ સ્પર્ધા, બ્રેલ વાંચન સ્પર્ધા સમાજની મદદથી અમે આ કાર્યક્રમ કરીએ છીએ. બરાબર. આજે કોણ ઉપસ્થિત રહ્યું? આજે સિકોન સાડીના જયરામભાઈ તથા ડી ડિવિઝનના ACP કાટકર સાહેબ. સૌ પ્રથમ તો નિસહાય માનવ સેવા જે સંસ્થા છે એમને આજે 35 વર્ષ પૂરા થવા બદલ અભિનંદન પાઠવીશ, અને એમના પ્રમુખશ્રીની આજે વર્ષગાંઠ છે, બર્થડે છે, એમને પણ ખૂબ ખૂબ અભિનંદન, અને આયુષ્ય લાંબુ થાય અને આગળ આવી સેવા આપતા રહે. એના ઉપલક્ષે આજે જે બહુમાન કરવાનું, અલગ અલગ સંસ્થાઓનું બહુમાન કરવાનો કાર્યક્રમ રાખ્યો છે એ દરેક સંસ્થાઓને એક નવી જાગૃતતા આપશે અને વધારે સારું સેવા કાર્ય કરે એવું એક પ્રેરણાદાયક રહેશે, મારું એવું માનવું છે. સયાજી હોસ્પિટલ કરુણા વોર્ડ દ્વારા નિરાધાર લોકોને આશ્રય આપતી સંસ્થાનું સન્માન કરવામાં આવ્યું. મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ સયાજી હોસ્પિટલના કરુણા વોર્ડમાં નિરાધાર અને
નિરાશ્રિત દર્દીઓની સારવાર થાય છે તે સારવાર બાદ આ દર્દીઓ આશ્રય આપતી સેવાભાવી સંસ્થાઓનું બહુમાન કરવા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. વડોદરા શહેરની સયાજી હોસ્પિટલના નિરાધાર અને નિરાશ્રિત દર્દીઓની સારવાર અર્થે કરુણા વોર્ડ બનાવવામાં આવ્યો છે. રસ્તા પર રહેતા કે તરછોડી દેવાયેલ બીમાર દર્દીઓને આ કરુણા વોર્ડમાં સારવાર સાથે સાથે પ્રેમ પણ પીરસાય છે. સાથે જ આ દર્દીઓ સાથે જ્યારે સાજા થઈ જાય ત્યારબાદ આ લોકોને આશ્રય સ્થાન મળે તે હેતુથી સયાજી હોસ્પિટલ સાથે કેટલીક સેવાભાવી સંસ્થાઓ આગળ આવી છે અને સાજા થયેલ દર્દીને આશ્રય આપી આ સેવાભાવી સંસ્થાઓ તેમને રહેવા ખાવા પીવા તેવી સુવિધાઓ પણ પૂરી કરે છે. ત્યારે આજરોજ સયાજી હોસ્પિટલના કરુણા વોર્ડમાં આ તમામ સેવાભાવી સંસ્થાના પ્રતિનિધિઓને પુષ્પગુચ્છ અને ધાર્મિક પુસ્તકો અર્પણ કરી તેઓને સન્માનિત કર્યા હતા. સેવાભાવી સંસ્થાઓને પ્રોત્સાહન મળે તે હેતુથી યોજાયેલા સન્માન સમારંભમાં ઉપસ્થિત સર્વ સંસ્થાના પ્રતિનિધિઓએ આવા સેવાભાવી કાર્યમાં જોડાવા લોકોને અપીલ કરી હતી. મારું નામ વિષ્ણુ વાઘેલા છે અને હું સર્વ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ છું. આજે એસએસજી હોસ્પિટલમાં જે કરુણા વોર્ડ છે 3જા માળે, જ્યાં અનનોન દર્દીઓને રાખવામાં આવે છે કે જેમના આગળ પાછળ કોઈ નથી, એવા દર્દીઓને ત્યાં રાખી તેનું સારવાર કરવામાં આવે છે. અને સારવાર પત્યા પછી એમને ક્યાં મોકલવા તો એ આ એસએસજી હોસ્પિટલ દ્વારા અલગ અલગ એનજીઓનો કોન્ટેક્ટ કરે છે. તેવી રીતે અમે આ દર્દીઓને અલગ અલગ જગ્યાએ આશ્રમોમાં મોકલીને અને તેમની સારવાર મળે અને એમનો પરિવારનું મિલન થાય એ પ્રકારની અમે કાર્ય કરીએ છીએ. અને એ વિષયમાં આજે જે કરુણા વોર્ડ ચલાવતા નીલુ મેડમ તથા આપણા એસએસજી હોસ્પિટલના આરએમઓ સાહેબ થકી આજે દરેક જે સંસ્થા ચલાવનારના સભ્યોને બોલાવીને અને એમનું સન્માન કર્યું છે. અને કરુણા વોર્ડ દ્વારા ઘણી બહુ જ સારી સેવાઓ કરવામાં આવે છે. જે રોડ પર રખડતા વ્યક્તિઓ છે, જે ગમે ત્યાં બી તમને દેખાય તો અમારો સર્વ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટનો કોન્ટેક્ટ કરો, જેથી કરી તમારા એક ફોનથી કોઈનું જીવન બદલી શકે. શું નામ? વિષ્ણુ વાઘેલા. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ક્લાસ 1 અધિકારી કથિત કરકટને લઈને રજા પર ઉતરતા મેયરશ્રીનું નિવેદન. જે ક્લાસ 1 અધિકારીઓ દ્વારા ગઈકાલે કમિશનર સાહેબને પરિપત્ર આપવામાં આવ્યો અને ત્યારબાદ તેઓ માસ સીએલ પર ઉતર્યા છે. આ સમગ્ર વિષય અમને મીડિયા દ્વારા માહિતી મળી છે. આ વિષય જાણવામાં આવ્યો છે. તે પછી ઇલેક્ટ્રોનિક મીડિયા હોય કે પ્રિન્ટ મીડિયા, તેના થકી અમને માહિતી મળી. ઓફિશિયલ અમને આ બાજુ ચૂંટાયેલી પાકને કોઈ જ પ્રકારની જાણકારી આપવામાં આવેલ ન હતી. મીડિયા દ્વારા જાણ થતાં આજરોજ અમને જ્યારે આ માહિતી મળી છે ત્યારે હું બધા જ અધિકારીઓને જો કોઈ પ્રોબ્લેમ હોય તો તેમના દ્વારા અમને જાણ કરવામાં આવી હોય તો ચોક્કસ વહીવટી પાંખ અને ચૂંટાયેલી પાંખ સાથે બેસી અને જે તે પ્રશ્ન, એમનો જે પણ પ્રશ્ન હોય એનું નિરાકરણ લાવવાની સૌ સાથે મળીને કોશિશ પણ કરીએ. અને કોઈ ત્રાહિત વ્યક્તિ દ્વારા તેમને ત્રાહિત વ્યક્તિઓ દ્વારા કામગીરી કરવા દેવામાં આવતી નથી કે કોઈક રીતે માનસિક ત્રાસ આપી અને હેરાનગતિ કરવામાં આવે છે તો તેમના દ્વારા આ વિષય અમારી સમક્ષ રજૂ કરવામાં આવ્યો હોત તો ચોક્કસ અમે એ વિશે પણ ટેબલ ટોક કરી હોત. પરંતુ જ્યારે સમગ્ર શહેરના નાગરિકોને અગવડ પડે અને આવી પરિસ્થિતિનું નિર્માણ થાય તેના કરતાં આપણે સૌ બેસીને સાથે આનું નિરાકરણ લાવી શકીએ છીએ. કેમ કે નાગરિકોના જે પણ વિષયો છે જે લઈને એ લોકો ઓફિસમાં આવતા હોય ત્યારે આપણે ઓફિસમાં બધા જ હાજર ન હોય એવી પરિસ્થિતિ ક્યારેય ન થવી જોઈએ. હું મારા બધા જ વીએમસીના બધા જ અધિકારીઓને, પછી તે ક્લાસ 1 ઓફિસર્સ છે કે હમણાં આપ દ્વારા જાણકારી મળી તેવી રીતે કે ક્લાર્ક હોય કે પટ્ટાવાળા સુધીના બધા જ આજે માસ સીએલ પર છે. તો હું એ બધાને અપીલ કરું છું કે આપણે વડોદરા શહેરના નાગરિકોના હિતને ધ્યાનમાં રાખીને આપણે આપણા કામ પર પાછા ફરીએ અને તમારા જે પ્રશ્નો છે એનું ચોક્કસ ચૂંટાયેલી પાંખ અને વહીવટી પાંખ સાથે મળી બેસી અને નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરીશું. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ક્લાસ 1 અધિકારી કથિત કરકટને લઈને રજા પર ઉતરતા ચેરમેનશ્રીનો ખુલાસો. ગઈકાલે સાંજે મીડિયાના રિપોર્ટથી જાણ મળી કે તમામ ક્લાસના અધિકારીઓએ એક આવેદનપત્ર માન્ય કમિશનરશ્રીને સુપ્રત કર્યું છે કે છેલ્લા ઘણા સમયથી ત્રાહિત વ્યક્તિઓના ત્રાસથી એમને કોર્પોરેશનના કામગીરી કરવામાં અડચણ પડી રહી છે, માનસિક ત્રાસ પડી રહ્યો છે. અમે લોકો દિવસમાં ઘણા કલાકો કામો કરીએ છીએ અને તંત્રની સૂચના પ્રામાણિકતાથી કામ કરીએ છીએ. તો આ બાબતનું આવેદનપત્ર આપીને માસ સીએલ પર ઉતર્યા છે.
આ બાબતની જાણકારી મને નથી કમિશનર દ્વારા કરવામાં આવી કે નથી કોઈ ક્લાસ 1 અધિકારી દ્વારા કરવામાં આવી. આ મને મીડિયાના માધ્યમથી ખબર પડી છે. સવારે કમિશનરશ્રી જોડે વાત કરવાની કોશિશ કરી છે કે તાત્કાલિક ધોરણે કોઈ નાગરિકોને તકલીફ ન પડે એ માટે આ ક્લાસ 1 અધિકારીઓની જે માસ સીએલનું એજ્યુકેશન છે એને તાત્કાલિક રીતે વિડ્રો કરવામાં આવે. પરંતુ માનનીય કમિશનરશ્રીના પિતાશ્રીની તબિયત ખરાબ હોવાના લીધે એ હોસ્પિટલમાં વ્યસ્ત છે. જે પ્રમાણે વાત થશે એ પ્રમાણે મેં વોટ્સએપ મેસેજ પણ કર્યા છે કે તમે તાત્કાલિક ધોરણે આ ક્લાસ 1ના અધિકારીઓ સ્ટ્રાઇક એટલે જે માસ સીએલ પર ઉતર્યા છે એને રદ કરે. એ સિવાય તમામ ડિપાર્ટમેન્ટોના જે જુનિયર અધિકારીઓ છે રાબેતા મુજબ કામ કરી રહે. સવારથી ઘણા નાગરિકોના ફોન આવ્યા છે. મેં તમામ અધિકારીઓ જોડે વાત કરી છે. તમામ ક્લાસ 1 અધિકારી હોય, એક્ઝિક્યુટિવ એન્જિનિયર હોય, ડીઈ હોય કે ડબલ ઈ હોય, બધાએ અમારા ફોન ઉપાડ્યા છે અને તમામ નાગરિકોની ફરિયાદોનું નિરાકરણ કરવા માટે એમણે સહકાર પણ આપ્યો છે. ભાદરવાનું ગૌરવ અગ્નિવીર શ્રી કરણરાજસિંહ પ્રદીપસિંહ વાઘેલાને હાર્દિક અભિનંદન. આજનો દિવસ ભાદરવા ગામ માટે ગર્વનો દિવસ છે. ભાદરવા ગામના વતની શ્રી કરણરાજસિંહ પ્રદીપસિંહ વાઘેલા ભારતીય સેનામાં અગ્નિવીર તરીકે પસંદગી પામીને ગામનું નામ રોશન કર્યું છે. તાજેતરમાં તેમને 6 મહિનાની સઘન તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે અને હાલમાં 15 દિવસની રજા પણ પોતાના વતન પરત ફર્યા છે. ભારતીય સેનામાં અગ્નિવીર યુવાનોને માત્ર સૈનિક તાલીમ જ નહીં પરંતુ દેશ અને સમાજ પ્રત્યે સેવા, સમર્પણ અને ઉચ્ચ સ્તરના નેતૃત્વની ભાવનાનું સિંચન કરતી તાલીમ આપવામાં આવે છે. અમે પૂરો વિશ્વાસ છે કે શ્રી કરણરાજસિંહ પ્રદીપસિંહ વાઘેલાના આ સર્વશ્રેષ્ઠ તાલીમ પામીને આવનાર સમયમાં સમાજ અને રાષ્ટ્રના એક સક્ષમ નેતા તરીકે ઉભરી આવશે અને પોતાના કુળ તેમજ ગામની કીર્તિમાં વધારો કરશે. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.